જય સ્વામિનારાયણ બધાને. વહાલા સંતો, વહાલા હરિભક્તો, વહાલા વિદ્યાર્થી બંધુઓ, ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત થયા છીએ. મહારાજની શિક્ષાપત્રી, એની જે નાની મોટી કલમો એ બધી જીવનમાં ઉતારી અને પાળવા જેવી છે. અને એમાં આહાર શુદ્ધિ અને સંગ શુદ્ધિ એ ખાસ રાખવા જેવી છે. એ જેનાથી આપણું મન બગડે એવા આહારથી આપણે દૂર રહેવું જોઈએ. આહાર શુદ્ધ હોય તો વિચાર પણ શુદ્ધ આવે. આહાર બગડે તો વિચાર પણ બગડે. વિચાર બગડે એટલે ક્રિયા બગડે. એટલે ટ્રેક આખી ફરી જાય. મહારાજ સ્વામિનારાયણ ભગવાને સંગ શુદ્ધિ, આહાર શુદ્ધિ અને વિહાર શુદ્ધિ, જેનાથી આપણું મન બગડે એવા આહારોથી આપણે દૂર રહેવું જોઈએ. બહારની વસ્તુ આપણે ખાવી ન જોઈએ, કારણ કે એમાં કોઈ પવિત્રતા હોય નહીં. એ કાંઈ ભગવાનને ધરેલું હોય નહીં. અને એ તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાનની સમૃદ્ધિ રહે. આહાર બગડે એટલે આચરણ બધું બગડી જાય. મહારાજને મોટા સંતોએ આપણને આહાર શુદ્ધિ અને સંગ શુદ્ધિ પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે બહુ વિગતવાર વાત કરી છે. એનો આપણે લીટીએ અમલ કરવો જોઈએ, તો આપણું મન બગડે નહીં. જેનાથી આપણું મન બગડે એવા સંગ, સ્થાન અને વાતાવરણ, એનાથી જાણીને આપણે દૂર રહેવું જોઈએ. ત્યારે તો આપણે સત્સંગને પચાવ્યો કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાને આહાર શુદ્ધિ ઉપર ખૂબ ભાર દીધો છે. એટલે આ પંચવર્તમાનને બરાબર પાલન થવું જોઈએ. એટલે આહાર શુદ્ધિ, બહારનું બજારનું જે તે કંદાયનું જે તે ખાવું નહીં આપણે. અને એ ખાઈએ તો આપણું મન બગડી જાય. કારણ કે એને જે શુદ્ધિ આપણી સંપ્રદાયમાં, આપણે સંપ્રદાયની રીતે જે શુદ્ધિ હોવી જોઈએ એ શુદ્ધિ કંઈ ત્યાં જળવાતી હોય નહીં. એટલે સંગ શુદ્ધિ અને આહાર શુદ્ધિ આ બે ખૂબ અગત્યના પાયાના છે. એ બગડે એટલે અંદરનું તંત્ર બધું બગડી જાય. એમાં કામ, ક્રોધ, લોભ એ બધા તો વકરીને એકદમ જાડા થઈ જાય. એટલે આ આહાર શુદ્ધિનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એટલે પહેલું નિયમ તો એ રહેવું જોઈએ કે બહારનું કંઈ આપણે ખાવું નહીં. અને તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન ને મોટા મોટા સંતોએ આપણને આ સત્સંગમાં આજે આપણને શીખવું છે અને શીખવે છે. તો એ પણ અનુસંધાન રાખવું જોઈએ. પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજા કરીને પછી જ આપણે બીજી ક્રિયાઓ કરવી જોઈએ. સવારમાં પૂજા થાય ભગવાનની એટલે આખો દિવસ સારો જાય આપણો. એટલે પૂજા કરવી, માનસી પૂજા કરવી, અને એ નિમિત્તે સહેજે ભગવાનને આપણે યાદ કરી શકીએ. મહારાજ કે મોટેરાની સાર પે હોવું નહીં સાહેબ. આપણે મહારાજે અમુક ના પાડી છે, નિષેધ કર્યું છે. હિંગ કે ડુંગળી, લસણ એ ખાવા નહીં.
અને એ મિશ્રિત કોઈ આહાર હોય તો આપણે લેવો નહીં. એટલે મહારાજે આપણને ઘણી ભલામણો કરી છે. એમાં પ્રથમના 18ના વચનામૃતમાં તો આપણને કંઈ બાકી રાખ્યું નથી. એટલે આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. અને શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ કાયમને માટે, તો સારા વિચારો આવે. સારા વિચારો આવે તો સારી ક્રિયા થાય, અને સારી ક્રિયા થાય તો જ આપણામાં ભગવાનની ભક્તિ આવે. અને એ ભગવાનની ભક્તિ જેટલા આપણે ભગવાનની નજીક થઈશું એટલો આપણું અંતર શુદ્ધ થશે અને સારા વિચારો વ્યક્ત થશે. વચનામૃત વાંચવું મહારાજની વાણી છે. એમાં નાની મોટી જે આજ્ઞાઓ છે એ આપણે ભાર દઈને પાળવી જોઈએ. કારણ કે એ તો જ સારા વિચારો આવે. એટલે એ અનુસંધાન રાખવું જોઈએ. શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાઓ અલ્પ વચન છે, એ પણ મહદ વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય એવા ભગવત ભક્ત અથવા સંત એની સાથે પોતાના જીવને જોડી દેવો, જે આપણને સારી શિખામણ તો આપે. અને ચોર પાપી વ્યસની પાખંડી કિમ્યાગર આના સંગથી આપણે દૂર રહેવું જોઈએ. અને જેટલો સંગ શુદ્ધિ અને આહાર શુદ્ધિ રહેશે એટલું આપણું જીવન રાઈટ ટ્રેકમાં હાલશે. અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને ઘરના આગેવાને તો આ બધું પાલન કરવું જ જોઈએ. તો જ આપણી પ્રજામાં સારા વિચારો આવે અને સારી ક્રિયા થાય. ભગવાનની પૂજા કાયમ કરવી, બહાર ગામ જઈ તો પણ પૂજાને સાથે લઈ જવી, અને એ પૂજા કરીને જ પછી નાસ્તો પાણી કરવા જે કરવું એ કરવું. અને બહારનું ખાવું નહીં જેમ બને એમ. કારણ કે એને કંઈ ગાળ્યું ન હોય, ચાળ્યું ન હોય, એ આપણે ખાઈએ તો આપણું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય અને મહારાજની જોઈએ એવી સમૃદ્ધિ રહે નહીં. એટલે આ પણ ખાસ ખ્યાલ રાખવો. સંગ શુદ્ધિ અને આહાર શુદ્ધિ આ બે સત્સંગના પાયા છે, અને એ પાયા મજબૂત બનાવવા જોઈએ. અને તમે બધા સારો સત્સંગ રાખો છો અને ભગવાનની ભક્તિ કરો છો એટલે સંતો પણ રાજી છે. અને મોટેરાની સારપે હવની સારપ, ઘરના આગેવાન સારી રીતે જીવન જીવશે તો એની પ્રજા પણ સારી રીતે એનો અમલ કરશે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણને સારા સારા વિચારો અને સારા સારા સંઘની શુદ્ધિ આપણા જીવનમાં જળવાઈ રહે. સારું, આપણને મહિનામાં જે સભા ગોઠવે તો એમાં હાજરી આપવી, તો જેથી કરીને આપણને સત્સંગનું બળ મળતું રહે. અને મહારાજ તો નિરંતર સંગ કરવું કીધું છે, પણ આપણે એ મહિનામાં રાખીએ ને તોય પણ આપણે આ વિચારોનું બળ આપણને આવશે. અને આપણે આગેવાનો બધા સારા થઈ જશે તો એની પ્રજા ધીમે ધીમે એનો અમલ કરશે. એટલે સ્વામિનારાયણ ભગવાને જે આપણને નાની મોટી આજ્ઞાઓ કરી છે, વચનામૃત કદાચ ન સમજાય તો આપણે સ્વામીની વાતો પણ વાંચવી. એ તો ગામડી ભાષામાં છે, એટલે સહેજે આપણે એનો અમલ થાય. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ, ભગવાન આપણને સત્સંગ કરવાનું વિશેષ ને વિશેષ બળ આપે. જય સ્વામિનારાયણ.